Hello student, good morning and welcome to online lecture. Now previous lecture we will discuss about the classification of transducer. તો આપણે ટ્રાન્સડ્યુસરના ક્લાસિફિકેશન વિશે ડિસ્કસ કરેલી હતી બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિક, બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ એન્ડ બેઝડ ઓન ક્વોન્ટિટી ટુ બી મેઝર. આપણે આવા અલગ અલગ 3 ટાઈપ્સની અંદર ટ્રાન્સડ્યુસર ડિવાઇસ જે છે એનું ક્લાસિફિકેશન કરેલું હતું. હવે આપણે આજે એના વિશે આપણે ડિટેલની અંદર ડિસ્કસમાં સ્ટડી કરશું. તો પહેલું જ કેરેક્ટરિસ્ટિક હતું, બરાબર, જેના વિશે આપણે સ્ટડી કર્યા હતા. એ શું હતું? બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિક. આપણે બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિક હતું એના વિશે જોયેલું હતું, બરાબર. એના એવું એક હતું, બરાબર, એનું ક્લાસિફિકેશન થયેલું હતું ટ્રાન્સડ્યુસરનું. તો એમાં અલગ અલગ કેટલા ટાઈપ્સ હતા, બરાબર. તો એ આપણે એના વિશે પહેલાં આપણે સ્ટડી કરીએ, બરાબર. તો પહેલું જ હતું, આપણે ફરી એક વખત અહીં ટાઈપ લખીએ કે પહેલું જ જે હતું, બરાબર, એ શું હતું? એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર. એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર હતું, બરાબર. પછી સેકન્ડ જે હતું, બરાબર, એ શું હતું? એનાલોગ એન્ડ ડિજિટલ ટ્રાન્સડ્યુસર. જે સેકન્ડ હતું એ હતું સેકન્ડ ટાઈપ છે, એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર. પછી થર્ડ આપણે જોયું હતું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. પછી નેક્સ્ટ ફોર્થ ટાઈપ જોયો તો ટ્રાન્સડ્યુસર એટલે કે ઇલેક્ટ્રિકલ. જે આપણે જોયું હતું કે ટ્રાન્સડ્યુસર ઇટ મીન્સ કે જે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. આવા અલગ અલગ બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિકની અંદર આવા અલગ અલગ 4 ટાઈપ્સના જે હતા ટ્રાન્સડ્યુસર એના વિશે આપણે જોયું હતું, બરાબર. તમે આપણે પહેલે જ દિવસે જોઈ ગયા. તો 4 ટાઈપ્સ તમને યાદ રહેવા જરૂરી છે કે બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિકના બેઝ ઉપર જે છે, બરાબર, કેરેક્ટરિસ્ટિકના બેઝ ઉપર જો કોઈ કેટલા પ્રકારના ટ્રાન્સડ્યુસર હોય તો કે 4 ટાઈપ્સના હોય. પહેલું એક્ટિવ ટ્રાન્સડ્યુસર એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર. Second, analog transducer and digital transducer. Third one is the primary and secondary transducer. And fourth one is the transducer, electrical and inverse transducer. હવે આપણે જે આ 4 ટાઈપ છે એ 4 ટાઈપ્સના જે ટ્રાન્સડ્યુસર છે એના વિશે અલગ અલગ ડિટેલની અંદર એની ડેફિનેશન જોશું અને ડિસ્કસ કરવાની છે, બરાબર. કે એક્ટિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય, પેસિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય, એનાલોગ, ડિજિટલ, પ્રાઇમરી, સેકન્ડરી, ઇલેક્ટ્રિકલ અને ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે છે એના વિશે આપણે આજે લેક્ચરની અંદર ડિસ્કસ કરવાની છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5 માર્કની અંદર પૂછી શકે છે. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર પૂછે 5 માર્ક્સની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અથવા તો એમાંના કોઈ પણ એક વિશે કહે કે બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિકમાં કેટલા ટાઈપ્સના ટ્રાન્સડ્યુસર ડિવાઇસનો સમાવેશ થાય છે અને બધા વિશે ડિટેલની અંદર ડિસ્કસ કરો. તો તમને 5 માર્કની અંદર પૂછી શકે એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આજે આપણે પહેલાંથી આપણે જોતા જઈએ, બરાબર. એક્ટિવ ટ્રાન્સડ્યુસર એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર આ બંને વિશે આપણે આજે ડિસ્કસ એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર, એનાલોગ અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, ઇલેક્ટ્રિકલ અને ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. આ જે 4 ટાઈપ્સના કેરેક્ટરિસ્ટિકના આધારે જેનું ક્લાસિફિકેશન થયેલું છે એવા 4 ટાઈપ્સના ટ્રાન્સડ્યુસર ડિવાઇસ વિશે આપણે આજે ડિસ્કસ કરવાની છે. પછી આગળના જે બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલને આધારે અને બેઝડ ઓન ક્વોન્ટિટી ટુ મેઝરના આધારે જે ટ્રાન્સડ્યુસર ડિવાઇસ છે એના વિશે આપણે નેક્સ્ટ આ પૂરું થાય પછી સ્ટડી કરવાના છે. તો પહેલેથી આપણે જોતા જઈએ. પહેલું જ છે એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર. તો આપણે એના વિશે જોઈએ, બરાબર.
તો હું હેડિંગ આપું એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર. એક્ટિવ એન્ડ પહેલાં એક્ટિવ એક ટ્રાન્સડ્યુસર વિશે ડિસ્કસ કરીએ અને પછી પેસિવ ટ્રાન્સડ્યુસર વિશે સેપરેટલી અલગ અલગ ડિસ્કસ કરીએ એટલે આપણે સમજવામાં મજા આવે. બંનેનું કમ્પેરિઝન કરીએ તો આપણને વધારે સમજવામાં ઇઝી પડે. તો ટ્રાન્સડ્યુસરમાં જોઈએ તો એક્ટિવ ટ્રાન્સડ્યુસર, ઓકે. તો એક્ટિવ ટ્રાન્સડ્યુસર તો એક્ટિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? તો કે જે ટ્રાન્સડ્યુસર છે એનું આઉટપુટ ફોર્મ છે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે, ઇટ મીન્સ કે વોલ્ટેજ અથવા તો કરંટમાં, વિધાઉટ એની એક્સટર્નલ પાવર સોર્સ, એને શું કહેવામાં આવે છે? એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. અને એની એનર્જી ડ્રો કરવા માટેની સિસ્ટમ છે અંડર ધ મેજરમેન્ટ હોવી જોઈએ. અને તે ગીવન સ્મોલ આઉટપુટ એન્ડ યુઝ ફોર ધ એમ્પ્લીફાયર ઇઝ એસેન્શિયલ. કે આઉટપુટ જે જોવા મળે છે આપણને એ કેવું હોય છે? બહુ નાનું હોય છે, બરાબર. તો એને એમ્પ્લીફાયરના એસેન્શિયલ માટે એનો યુઝ થાય છે. તો આપણે પહેલાં અહીંયા હું એમની ડેફિનેશન લખું, પછી આપણે આગળ સમજીએ એના વિશે. તો ધ ટ્રાન્સડ્યુસર which develop output in the form of electrical quantity which is voltage or current without any external power source, then it's called active transducer. બરાબર. તો આ એમની ડેફિનેશન છે, બરાબર. બધાએ બુકમાં બધાને હું અહીં લખું છું, એ લખતા જાજો. જો તમારી જોડે બુક હોય તો એ બુકમાંથી લખજો. બુકમાં લગભગ તમારા પોર્શન જ તમને નહીં આપેલું હોય. બુકમાં ને આપણે જે સ્ટડી કરીએ છીએ બંને અલગ છે. આ તમને ઇઝી સમજવામાં આવશે, બરાબર. એટલે તમે તમારી ફેર બુક જે બનાવો, પાકી બુક જે આપણે એને કહીએ ફેર બુક, તો એ ફેર બુક જે બનાવો એમાં તમારે બધી ડેફિનેશન લખવાની છે. આજ સુધીનું જેટલા લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું એ બધું ફરજિયાત લખવાનું છે. બાકી નકર જ્યારે રેગ્યુલર કોલેજ ચાલુ થશે ત્યારે હું બેસવા દઈશ નહીં. અને આપણે ઝૂમ ઉપર લાઈવ મળીશું લેક્ચરની અંદર, ત્યારે પણ મારે હોમવર્ક ફરજિયાત કરેલું જોશે, બરાબર. એમાં કોઈ બાંધછોડ નહીં હાલે, તમારે લખવું જ પડશે. તો તમારે ઝૂમ ઉપર લાઈવ ઉપર ક્વેરી સોલ્યુશન આપણે કરાવશું. બાકી નગર પહેલાં એ નોટ્સ બનાવવાની ને પછી ક્વેરીનું સોલ્યુશન થશે. ઓકે. તો હવે આપણે ડેફિનેશન ઉપર આવી જઈએ. ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે છે? તો કે જે ટ્રાન્સડ્યુસર છે એ ડેવલપ વિચ આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી which voltage or current without any external power source, then it's called active transducer. કે એને એક્ટિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ પ્રકારનું જે ટ્રાન્સડ્યુસર હોય એનું આઉટપુટ છે એ ડેવલપ કરે જ્યારે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીની અંદર. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એટલે કે વોલ્ટેજ અથવા તો કરંટ કોઈ પણ હોય, બરાબર. એની એક્સટર્નલ પાવર સોર્સ, બીજા એકે અલગ પાવર સોર્સનો યુઝ કર્યા છે વગર આ બંનેમાંથી જે વોલ્ટેજ અને કરંટ ગેઇન છે એમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એ આઉટપુટ જનરેટ કરે તો એને એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. હવે એની એનર્જી છે, બરાબર. ધ ડ્રો એનર્જી ફ્રોમ ધ સિસ્ટમ અંડર ધ મેઝરમેન્ટ, કે આપણે એની જે સિસ્ટમની જે એનર્જી જનરેટ થાય છે, બરાબર, કન્વર્ટ થાય છે, તો એને આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તો હું અહીં લખું કે ધે ડ્રો energy from the system
under the measurement. બરાબર, તો એની એનર્જી આપણે ક્રિએટ થાય છે એને આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. પછી આપણે આગળ જોયું કે એનું આઉટપુટ જે જોવા મળે છે, બરાબર, સ્મોલ આઉટપુટ જોવા મળે છે અને એનો યુઝ કેમાં એમ્પ્લીફાયરમાં થાય છે. બરાબર, એમ્પ્લીફાયરમાં યુઝ થાય છે. તો હું એ લખું કે ધે ગીવ વેરી સ્મોલ output and used of amplifier is essential કે એનું આઉટપુટ જે સ્મોલ મળે છે એનો જનરલી યુઝ છે એ એમ્પ્લીફાયરમાં થાય છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. બરાબર, કે આમાં અંદર કોનો સમાવેશ થાય, તો કે ટાકો જનરેટર. કેવું? ટાકો જનરેટર. પછી નેક્સ્ટ થર્મોકપલ, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ, પછી ફોટોવોલ્ટેઇક સેલ. તો આ જે ટાકો જનરેટર છે, થર્મોકપલ છે, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે અને ફોટોવોલ્ટેઇક સેલ, આ બધા વિશે તમારે ડિટેલની અંદર આ જ ચેપ્ટરની આમાં સ્ટડી કરવાનો થાય છે. બરાબર, બધા ટાકો જનરેટરનું વર્કિંગ છે, એનું પ્રિન્સિપલ છે, બરાબર, કેવી રીતે વર્ક કરે છે, બધું તમારે એની મિકેનિઝમ કેવી છે, કન્સ્ટ્રક્શન કેવી રીતે કરાય, એ બધું તમારે આ ચેપ્ટરની અંદર હમણાં આગળ જોશું. બરાબર, ટાકો જનરેટર, થર્મોકપલ, પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ અને ફોટોવોલ્ટેઇક સેલ, આ બધા વિશે ડિટેલની અંદર 5 માર્કમાં ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન બનેલા છે. બરાબર, એનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, પ્રિન્સિપલ, બરાબર, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, બધું જ તમારે એનું જોવાનું થશે. તો આ હતું એક્ટિવ ટ્રાન્સડ્યુસર. હવે જે નેક્સ્ટ આપણે સેકન્ડ ટાઈપ જોવાનો છે એ છે પેસિવ ટ્રાન્સડ્યુસર. બરાબર, તો હું અહીં લખું પેસિવ ટ્રાન્સડ્યુસર. પેસિવ ટ્રાન્સડ્યુસર તો પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર હું લખું તો કે ધ ટ્રાન્સડ્યુસર વિચ ધ ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ ધેટ ઇઝ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટિવ ચેન્જ વિથ ધ ઇનપુટ સપ્લાય ઇઝ કોલ્ડ ધ પેસિવ ટ્રાન્સડ્યુસર. હવે જો એક્ટિવ ટ્રાન્સડ્યુસર આપણે કોને કહેતા હતા, તો કે આપણે આગળ ડેફિનેશન જોઈ કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, ઇટ મીન્સ કે વોલ્ટેજ અથવા તો કરંટ હોય એ વિધાઉટ એની એક્સટર્નલ પાવર સોર્સ, કે બહારના એકે પાવર સોર્સનો યુઝ કર્યા વગર જે એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં કન્વર્ઝેશન થતું હોય ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું, એને એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહેવાય. પણ પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર કેવું છે કે જે ઇલેક્ટ્રિકલ પેરામીટર છે, રેઝિસ્ટન્સ છે, ઇન્ડક્ટન્સ, કેપેસિટિવ, બરાબર, આ બધામાં કંઈક ચેન્જ કરાવીએ, બરાબર, ચેન્જ ઇન ઇનપુટ સપ્લાય, કે ઇનપુટ સપ્લાયમાં આ બધા હોય ને એનો ચેન્જ કરાવીએ તો એને શું કહેવાય? પેસિવ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. અને આ ટાઈપના ટ્રાન્સડ્યુસર છે એનો એક્સટર્નલ પાવર સોર્સમાં કન્વર્ઝેશન ઓફ એનર્જી ઇન ધ ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ, કે જે એક્સટર્નલ પાવર સોર્સ હોય, બરાબર, કન્વર્ઝ શું થાય, બહારની જે એનર્જી હોય એને ઇલેક્ટ્રિકલ પેરામીટર્સની અંદર કન્વર્ઝેશન કરે અને ચેન્જ ઇન વોલ્ટેજ એક્સટર્નલ ઓર ફ્રીક્વન્સી ઓફ ધ એક્સટર્નલ પાવર સપ્લાય, કે જે આમાં કંઈક ચેન્જ કરાવીએ તો શું થાય, એની જે ફ્રીક્વન્સી છે, એને એક્સટર્નલ વોલ્ટેજ જે આવતો હોય, બરાબર, એ બધામાં કંઈક ચેન્જ જોવા મળશે. તો એ ચેન્જ જે જોવા મળે છે, બરાબર, તો એ ચેન્જ જે જોવા મળે એને એવા ટ્રાન્સડ્યુસર ડિવાઇસને પેસિવ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. બરાબર, તો આપણે જોતા જઈએ. પહેલાં એની ડેફિનેશન આપણે લખીએ તો ધ ટ્રાન્સડ્યુસર in which the electrical parameter that is resistance,
inductance and capacitive change. Capacitive change with the input supply is called passive transducer. This type of transducer need external power supply, external power source, supply नहीं पण power source for the conversion of energy in this electrical parameter poses change in voltage, external or frequency of the external power supply, for example LCR. बराबर। तो चलो આપણે જોઈએ પેસિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય તો કે એક્ટિવથી થોડું ચેન્જ કે જે એક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર આપણે શું જોયું હતું કે કોઈ પણ બહારનો જે પાવર છે બરાબર एक्सटर्नल पावर सोर्स है एनो कोईपण प्रकारनो कांई यूज कर्या वगर बराबर जी एक एनर्जी में बीजी एनर्जी में कन्वर्जेशन थाय तो एने एक्टिव ट्रांसड्यूसर कहेवाय। पण आमां एनाथी अलग के कोईपण पेरामीटर्स होय बराबर रेजिस्टन्स इंडक्टन्स के केपेसिटिव बराबर एमां कांईक चेन्ज जोवा मळे इनपुट सप्लायनी अंदर तो एने पेसिव ट्रांसड्यूसर कहेवामां आवे छे। अने आ ट्रांसड्यूसर छे एने बहारनो जे एक्सटर्नल पावर सोर्स जोईए छे एनी जरूर पड़े छे एना जरूरथी जे एक एनर्जीमांथी बीजी एनर्जीमां अंदर एनु कन्वर्जेशन थतुं एवुं जोवा मळे छे। एनो एक्जाम्पल पण आपणे आपेला छे एल सी अने आर बराबर केपेसिटिव रेजिस्टन्स अने इंडक्टन्स बराबर जी एल एटले शुं थाय इंडक्टन्स केपेसिटी अने रजिस्टर तो आ त्रणेयनी अंदर आवा प्रकारनुं ट्रांसड्यूसरनो यूज थाय छे कि कोईपण इलेक्ट्रिकल पेरामीटर्स हो इलेक्ट्रिकल पेरामीटर्स इट मीन्स के जे इंडक्टन्स केपेसिटिव के रेजिस्टन्स जे आपणे आपेला छे एनी इनपुट सप्लायनी अंदर कांईपण प्रकारनो चेन्ज जोवा मळे तो एने पेसिव ट्रांसड्यूसर कहेवामां आवे छे। पण ई चेन्ज केना लीधे जोवा मळे छे तो कि ई टाइपना ट्रांसड्यूसर छे एने बहारना जे पावर सोर्स होय छे एक्सटर्नल पावर सोर्स एनी जरूर पड़े छे अने जे कन्वर्जेशन थाय छे एनर्जीनुं बराबर इलेक्ट्रिकल पेरामीटर प्रोसेस चेन्ज इन वोल्टेज अथवा तो फ्रीक्वन्सी बराबर जे इलेक्ट्रिकल पेरामीटर्स एना जे छे एना अंदर जे फ्रीक्वन्सी में कांईक चेन्ज आवे अथवा तो वोल्टेजनी अंदर चेन्ज आवे पावर सप्लायमांथी एक्सटर्नल पावर सप्लायमांथी तो एवा प्रकारना ट्रांसड्यूसर ने पेसिव ट्रांसड्यूसर कहेवामां आवे छे। फॉर एक्जाम्पल जे आपणे आमां आपेला छे एक्जाम्पल के पेलुं छे ई शुं छे इंडक्टन्स छे केपेसिटिव छे अने रेजिस्टन्स है बराबर तो त्रणेय त्रणनी अंदर आ प्रकारनी पेसिव ट्रांसड्यूसर छे एनो यूज थाय छे। पछी हवे आगळ नेक्स्ट एनालॉग ट्रांसड्यूसर आपणे जोयुं बराबर एनालॉग ट्रांसड्यूसर अने डिजिटल ट्रांसड्यूसर तो एमांनुं एनालॉग
તો એનાલોગ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? તો કે એ ટ્રાન્સડ્યુસર કન્વર્ટ ઇનપુટ સિગ્નલ વિચ ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન ઓફ ધ ટાઈમ, કે કોઈ પણ ઇનપુટ સિગ્નલ આપણે આપેલું છે તો એને આઉટપુટની અંદર જે આપણને છે એ કન્ટિન્યુઅસલી ટાઈમ ફંક્શન છે એ આપણને જોવા મળે એનું સિગ્નલ, તો એને એનાલોગ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. તો એની ડેફિનેશન હું અહીં લખું, બરાબર, એનાલોગ ટ્રાન્સડ્યુસરની. તો જોઈએ કે ધ એનાલોગ ટ્રાન્સડ્યુસર કન્વર્ટ input signal which is continuous function ઓફ ટાઈમ, કે જે ટાઈમના ફંક્શનમાં કન્ટિન્યુઅસલી જે ઇનપુટ સિગ્નલ છે એ ચેન્જ થતું હોય, કન્વર્ટ થતું હોય, બરાબર, તો એને એનાલોગ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. પછી એના એક્ઝામ્પલ પણ આપણે અહીં આપેલા છે કે થર્મિસ્ટર, સ્ટ્રેન ગેજ, એલવીડીટી, થર્મોકપલ, બરાબર. તો જે આ બધા વિશે થર્મિસ્ટર છે, સ્ટ્રેન ગેજ, એલવીડીટી અને થર્મોકપલ, આના વિશે પણ તમારે ડિટેલમાં 5 માર્કની અંદર પૂછે છે આ ચેપ્ટરની અંદર. હમણાં આપણે આગળ નેક્સ્ટ આ બધાનું કન્સ્ટ્રક્શન છે, વર્કિંગ કેવી રીતે કરે છે, એનો પ્રિન્સિપલ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, બધા વિશે આપણે ડિટેલની અંદર બધા જ ટ્રાન્સડ્યુસર ડિવાઇસ છે આપણે આમ આપેલા છે એ બધા વિશે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરવાની છે, બરાબર. તો અત્યારે તમારે ખાલી સમજી લો કે એનાલોગ ટ્રાન્સડ્યુસરની અંદર થર્મિસ્ટર, સ્ટ્રેન ગેજ, એલવીડીટી, થર્મોકપલ આવા ટ્રાન્સડ્યુસર ડિવાઇસનો સમાવેશ થાય છે, ઇન્વોલ્વ થાય છે, બરાબર. પછી નેક્સ્ટ જે આપણે જોયું ડિજિટલ ટ્રાન્સડ્યુસર. તો ડિજિટલ ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે છે? તો કે ડિજિટલ ટ્રાન્સડ્યુસર છે એ ઇનપુટ સિગ્નલને આઉટપુટ સિગ્નલ જે હોય, બરાબર, ઇનપુટ સિગ્નલ ટુ આઉટપુટ સિગ્નલ ફોર્મ ઓફ ધ પલ્સ ફોર્મની અંદર કન્વર્ઝેશન કરે. આપણે ઇનપુટ સિગ્નલ આપેલું હોય એનું આઉટપુટ સિગ્નલમાં કન્વર્ઝેશન પણ કરે, પણ કેમાં? પલ્સ ફોર્મની અંદર એનું કન્વર્ઝેશન થતું હોય તો એને ડિજિટલ બાઇનરી, બરાબર, આપણે આવું કાંઈક આપણે જોયું હતું, બરાબર, આવું કંઈક જોવામાં આવે 0 1 0 1 આવું કાંઈક સિગ્નલ તમે જોયા છે. તો આ બધા કેના? ડિજિટલના હોય. અહીંયા 1 0 1 0 1 0 1 આ રીતના અલગ અલગ આપણે તમે જોયા છે, બરાબર, વેવફોર્મ. તો એ વેવફોર્મ જે છે, બરાબર, એ વેવફોર્મ કેના હોય છે? ડિજિટલના જોવા મળે છે. તો હું અહીં લખું પેસિવ ટ્રાન્સડ્યુસરની ડેફિનેશન હું અહીં લખું, બરાબર. સોરી, એને પેસિવ નહીં, ડિજિટલ ટ્રાન્સડ્યુસર તો ડિજિટલ ટ્રાન્સડ્યુસરની હું ડેફિનેશન અહીં લખું, બરાબર. પછી આપણે ફરી એક વખત સમજીએ કે ડિજિટલ ટ્રાન્સડ્યુસર કન્વર્ટ input signal to output signal, the form of pulse, બરાબર, કે જે ઇનપુટ સિગ્નલમાંથી આઉટપુટ સિગ્નલની અંદર તેનું કન્વર્ઝેશન થતું હોય, બરાબર, such that it give discrete output. These transducer are becoming more popular. Sometimes
एनालॉग ट्रांसड्यूसर combine with analog to digital convert. For example, encoder decoder. ચાલો તો ડિજિટલ ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે? કોઈ પણ આપણે કોઈ પણ પ્રકારનું ઇનપુટ સિગ્નલ આપેલું હોય તો એને આઉટપુટ સિગ્નલ છે એમાં કન્વર્ઝેશન કરે છે અને એનું ફોર્મ કેવું હોય? પલ્સ ફોર્મની અંદર એનું કન્વર્ઝેશન જોવા મળે અને જે આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિએટ આઉટપુટ મળે બરાબર ટ્રાન્સડ્યુસરની અંદર આર મેની કમિંગ મોર પોપ્યુલર સમટાઈમ દેન એનાલોગ transducer coming with the analog to digital convert કે કોઈ પણ પ્રકારની જગ્યાએ જે એનાલોગ ટ્રાન્સડ્યુસર છે એ કમ્બાઈન થાય વિથ ધ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝેશન કે એનાલોગ ક્યાં કોઈ પણ જગ્યાએ એનાલોગ ટ્રાન્સડ્યુસર છે એ વર્ક કરવાનું બંધ થઈ જાય બરાબર. તો પોપ્યુલર ઘણી વખત ઘણી જગ્યાએ તો એની જગ્યાએ ડિજિટલ કન્વર્ઝેશનનો કન્વર્ટ કરીએ બરાબર. તો ઇનપુટમાંથી આઉટપુટ સિગ્નલ છે એ પલ્સ ફોર્મની અંદર જે એ આપને આઉટપુટ જોવા મળે કે આઉટપુટ જે જોવા મળે એ કેવું હોય? પલ્સ ફોર્મની અંદર જોવા મળે. અને એનો એક્ઝામ્પલ જો કે એનકોડર અને ડીકોડર બરાબર. તો એનકોડર અને ડીકોડર છે એ તમારે 6th સેમની અંદર ડિટેલની અંદર ડિસ્કસ કરવાની આવશે બરાબર. પ્રોજેક્ટ બનાવવો હોય તો પણ એનકોડર અને ડીકોડરનો તમારે બની જશે બરાબર. ઇઝી છે, કાંઈ એટલું હાર્ડ છે નહીં. તો એનકોડર અને ડીકોડર વિશે આપણે 6th સેમની અંદર થોડુંક ડિટેલમાં સ્ટડી કરશું. અત્યારે ઓનલી ફોર તમને એક્ઝામ્પલ આપેલા છે ડિજિટલ ટ્રાન્સડ્યુસરના. ઓકે, તો આ એનાલોગ અને ડિજિટલ થયું. હવે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર. તો પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ ડાયરેક્ટલી સેન્ડ થાય બરાબર ટ્રાન્સડ્યુસર અને ફિઝિકલી ફિનોમિના ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ફોર્મ ઓફ ડાયરેક્ટલી સચ ધેન ટ્રાન્સડ્યુસર આર કોલ્ડ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર. કે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કોને કહેવામાં આવે છે? તો હું અહીં લખું કે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર. તો કે કોઈ પણ પ્રકારના આપણે જ્યારે ઇનપુટ સિગ્નલ આપણે શું કરીએ? ડાયરેક્ટલી સેન્ડ બાય ટ્રાન્સડ્યુસર. વેન ઇનપુટ સિગ્નલ છે ઇનપુટ સિગ્નલ એ ક્યાં આપણે ડાયરેક્ટલી સેન્ડ કરીએ? મેન ઇનપુટ સિગ્નલ આપણે ડાયરેક્ટ સેન્ડ કરીએ કેમની અંદર? તો કે ટ્રાન્સડ્યુસરની અંદર. અને એ શું કરે? એની ફિઝિકલ ફિનોમિના જે છે બરાબર, ફિઝિકલી જે ફિનોમિના છે એની ફિનોમિનન એને કેની અંદર કન્વર્ટ કરે? તો કે ડાયરેક્ટ એની ફિઝિકલ ફિનોમિના છે એને સીધો ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ટ કરે. કેની અંદર? ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર ડાયરેક્ટલી કન્વર્ટ કરે. તો આવા ટ્રાન્સડ્યુસરને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. અને એના એક્ઝામ્પલ પણ આપણે એક આપેલું છે બરાબર, થર્મિસ્ટર. તો થર્મિસ્ટર વિશે આપણે આ સેમેસ્ટરમાં હમણાં આ જ ચેપ્ટરમાં આગળ ડિટેલની અંદર એના વર્કિંગ પ્રિન્સિપલ સર્કિટ ડાયાગ્રામ છે મીન્સ કે જે ફિગર છે એ ફિગર એ બધા વિશે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરવાની છે. અત્યારે ઓનલી ફોર એટલું યાદ રાખો કે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસરની અંદર થર્મિસ્ટરનો સમાવેશ થાય જેમાં ઇન્વોલ્વ છે. પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? કે જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ ડાયરેક્ટ ટ્રાન્સડ્યુસરની અંદર જાય અને એ ટ્રાન્સડ્યુસર છે એ ફિઝિકલ ફિનોમિનાને ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ઝેશન કરે તો એને પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. અને આ એમના એક્ઝામ્પલ છે બરાબર. પછી હવે જે નેક્સ્ટ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર જોઈએ આપણે. સેકન્ડરી ટ્રાન્સડ્યુસર.
તો જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ ડાયરેક્ટલી સેન્ડ થાય બરાબર કોઈ પણ સેન્સરની અંદર કોઈ પણ પ્રકારનું જે થોડું સેન્સર હોય એની અંદર ડાયરેક્ટલી ઇનપુટ સિગ્નલ સેન્ડ થાય અને એનું આઉટપુટ છે બી form of in the input signal give as in output transducer from the conversion into electrical form then it's called secondary transducer બરાબર તો એને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવાય કે જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ ડાયરેક્ટલી સેન્ડ થાય કોઈ પણ સેન્સરની અંદર અને એ આઉટપુટ રહ્યું એ જ્યાંથી શરૂ થતું હોય કોઈ પણ ફોર્મની અંદર તેની ઇનપુટનું આપણે આ જે ઇનપુટ સિગ્નલ છે એવું ને એવું આપણે શું નડતું હોય ઇનપુટ ટુ ધ ટ્રાન્સડ્યુસર કે ટ્રાન્સડ્યુસરને સેમ એવું ને એવું સેન્સરમાંથી એને ઇનપુટ ટ્રાન્સડ્યુસર મળતું હોય બરાબર તો એને એનું ડાયરેક્ટ કેમાં કન્વર્ઝેશન થાય ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર તો એને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે પહેલાં તો આપણે ફિગર ડેફિનેશન અહીં લખું બરાબર પછી આપણે એને સમજીએ કે વેન ઇનપુટ સિગ્નલ is directly sensed by some sensor and then its output being of some form of other than input signal given as input to the transducer for the conversion into electrical form then it's called secondary transducer. ઓકે તો શું છે કે કોઈ પણ ઇનપુટ સિગ્નલ હોય ડાયરેક્ટલી કોઈ પણ સેન્સરની અંદર સેન્સ થશે બરાબર અને એનું આઉટપુટ જે આપણને મળવાનું શરૂ થાય છે જ્યાં શરૂ થાય એ ફોર્મ કેવું હોય છે ઇનપુટ સિગ્નલનું જોવા મળે અને એ જ ઇનપુટ સિગ્નલ છે એ ટ્રાન્સડ્યુસર દ્વારા કન્વર્ઝન થાય ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીની અંદર કન્વર્ઝેશન થાય તો એને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે અને એનું એક્ઝામ્પલ આપણે જોઈએ બરાબર એમાં અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે તો પેલું છે એલવીડીટી છે યુઝ ફોર ધ પ્રેશર જો એલવીડીટીના આગળ બે એક્ઝામ્પલ જોયા પણ આ કેની માટે એલવીડીટી યુઝ ફોર પ્રેશર કે એલવીડીટી છે એના પ્રેશરના મેઝરમેન્ટથી એનો યુઝ થાય બરાબર એલવીડીટીનો યુઝ થાય છે એલવીડીટીનો છે પ્રેશર મેઝરમેન્ટ માટે એનો યુઝ થાય છે બરાબર એવું નથી કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કોઈ વેલ્યુ હોય બરાબર એના કન્વર્ઝેશન માટે જ યુઝ થાય પણ એલવીડીટી છે એના કોઈ પણ પ્રકારના પ્રેશરના મેઝરમેન્ટ માટે એનો યુઝ થાય છે બરાબર અને બીજું છે એનો યુઝ શું છે બર્ડન ટ્યુબ બરાબર યુઝિંગ ધ મેઝરમેન્ટ અને બાય યુઝિંગ બોર્ડન ટ્યુબ બરાબર એ એટલું ઇમ્પોર્ટન્ટ છે ને આ એક એક્ઝામ્પલ તમારી માટે ઇનફ છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસરનું કે કોઈ પણ પ્રકારનું ઇનપુટ સિગ્નલ છે એ ડાયરેક્ટલી કોઈ પણ આપણે સેન્સર રાખેલું તેમાં સેન્સ થઈ આપણે જે આઉટપુટ મળવાનું જે શરૂ થાય છે એ કોઈ પણ ફોર્મ હોય છે બરાબર કોઈ પણ સમ ફોર્મ અધર તેન ઇનપુટ સિગ્નલ ગિવન એઝ ઇનપુટ ટુ ધ ટ્રાન્સડ્યુસર બરાબર કે ટ્રાન્સડ્યુસરની અંદર એ સિગ્નલ ઇનપુટ થાય જે આપણે આઉટપુટમાં મળ્યું હોય આઉટપુટ મળવાનું જ્યાંથી શરૂ થયું એ ડાયરેક્ટ કેમાં જ હશે ટ્રાન્સડ્યુસરની અંદર અને એ આઉટપુટનું કન્વર્ઝેશન છે એ કેની અંદર ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કન્વર્ઝેશન થશે જો બંને બે વખત થાય છે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસરની અંદર કેવું થતું હતું કે કોઈ પણ ઇનપુટ સિગ્નલ હોય તો એનું ડાયરેક્ટ ટ્રાન્સડ્યુસરમાં જાય અને ફિઝિકલ ફિનોમિનાનું ઇલેક્ટ્રિકલની અંદર કન્વર્ઝેશન થાય બરાબર ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર અને આપણને એ આઉટપુટમાં
મળતું હતું. પણ આમાં શું થાય છે, કોઈ પણ ઇનપુટ સિગ્નલ છે ડાયરેક્ટ સેન્સરની અંદર જશે અને એમાંથી જે સેન્સરની બહાર નીકળતા જે આઉટપુટ જે આપણે સિગ્નલ મળે છે ને એ સિગ્નલ ક્યાં જશે, એના સિગ્નલના જેવા ફોર્મ હશે એવા એ ટ્રાન્સડ્યુસરની અંદર ઇનપુટ સિગ્નલ તરીકે વર્ક કરવાનું શરૂ થશે. એટલે ટ્રાન્સડ્યુસરની અંદર ઇનપુટ સિગ્નલ છે એનું ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીની અંદર ટ્રાન્સડ્યુસર છે એ કન્વર્ટ થશે. તો એને શું કહેવાશે તો કે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવાશે. અને એલવીડીટીના પ્રેશર મેઝરમેન્ટ માટેના યુઝથી આપણે એને યુઝ માટે કરી શકીએ છીએ. બરાબર. તો આ ટ્રાન્સડ્યુસર એ હતું. બરાબર. એ ક્યુ ટ્રાન્સડ્યુસર આપણે બીજી ડિસ્કસ કરી કે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર અને પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર. હવે આપણે નેક્સ્ટ બે ટ્રાન્સડ્યુસરના ટાઈપ હતા, એક ટ્રાન્સડ્યુસર ઇલેક્ટ્રિકલ અને બીજું છે ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. તો એ બંનેના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે ડિસ્કસ કરશું ડિટેલની અંદર. બરાબર. આપણે આજે આ સુધી રાખીએ છીએ બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિકમાં એક્ટિવ ટ્રાન્સડ્યુસર, પેસિવ ટ્રાન્સડ્યુસર, એનાલોગ ટ્રાન્સડ્યુસર અને જે ડિજિટલ ટ્રાન્સડ્યુસર, પ્રાઇમરી અને સેકન્ડરી આ 6 ટાઈપના ટ્રાન્સડ્યુસર વિશે ડિસ્કસ કરી. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે એ અને ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર અને પછી આગળ જે નેક્સ્ટ જે બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ છે તો એના એમાં જેટલા ટાઈપ્સના ટ્રાન્સડ્યુસર ડિવાઇસ છે એના વિશે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ઓનલાઈન વિડીયો.